ક્લાસ 3 માટે આપણે ગુજરાતનો ઇતિહાસ મોસ્ટ ઓફ કરવાનો હોય છે, બરાબર? એટલે આપણે ગુજરાત મુસ્લિમ સલ્તનત જરૂર છે. દિલ્હી સલ્તનત આપણા માટે આઈએમપી નથી, બરાબર? એટલે તમે માત્ર એને એમસીક્યુ વાંચી લો ભારત ઇતિહાસ તો બી ઇનફ છે, બરાબર? થિયરી કોની કરવી પડે? ગુજરાતની. તો ગુજરાત મુસ્લિમ સલ્તનત, બરાબર? તો જુઓ અહીંયા એક થોડો વિવાચક અમુક લોકો અથવા અમુક જે શું કહેવાય ઐતિહાસિકકારો છે એ લોકો એમ કહે છે ગુજરાતમાં ક્યારે મુસ્લિમ શાસન આવ્યું નથી, બરાબર? કે ગુજરાતમાં જે મુસ્લિમ સલ્તનત જે આપણે કહીએ છીએ, બરાબર, એ મુસ્લિમો છે જ નહીં એમ કહેવું છે, બરાબર? એટલે ગુજરાતમાં કોઈ દિવસ મુસ્લિમ શાસન આવ્યું નથી. જે શાસન હતું છેલ્લો કર્ણદેવ વાઘેલા હતો એ રાજપૂત શાસક હતું, અને અહીંયા જે શાસક આવ્યું એ પણ કયું છે? રાજપૂત વંશનું છે. આ બધા રાજા કેવા છે? રાજપૂત રાજાઓ છે એવું કેવું છે. કેમ કેવું છે? બરાબર? એટલે આપણે થોડા પાછા જે આ તગડક વંશ ચાલુ હતો ને ત્યાં જફર ખાનનો જન્મ્યો હતો, નાસરુદ્દીન, બરાબર? ત્યાં જતા રહીએ. મોહમ્મદ બિન તુગલકનો સમયગાળો હતો 1325 થી 1351. મોહમ્મદ બિન તુગલકનો સમયગાળો હતો, એ સુલતાન તરીકે હતા. તો એમના નાના ભાઈ હતા ફિરોઝ શાહ તુગલક, બરાબર? જ્યારે પોતાના મોટા ભાઈનું શાસન ચાલતું હતું એટલે નાના ભાઈ ફિરોઝ શાહ નવરા બેઠા હતા, બરાબર? એટલે નવરા બેઠા એટલે શું કરે? કંઈક અલગ અલગ શોખ હોય, બરાબર ને? મુસ્લિમો મુગલોના ખૂબ જાણીતા ઘણા બધા શોખ છે, બરાબર? તે અમને એક શોખ હતો શિકાર કરવાનો, બરાબર? એટલે જે ફિરોઝ શાહ ખરા પોતાના મોટા ભાઈ શાસન કરતા હતા. ફિરોઝ શાહ નવરા બેઠા એટલે શું કર્યું એમને? શાસન ક્યાં શિકાર કરવા નીકળી ગયા. શિકાર કરવા ક્યાં ગયા છે? ગુજરાતમાં, બરાબર? ક્યાં? ખેડા. ગુજરાતમાં જે ખેડાવાળો વિસ્તાર કરો ત્યાં જંગલમાં સિંહનો શિકાર કરવા માટે જાય છે. સિંહનો શિકાર કરતા કરતા એવું થાય છે જંગલમાં એમના પર સિંહ પોતે હુમલો કરી દે છે, બરાબર? સિંહનો શિકાર કરવા ગયા પછી સિંહ એમના પર હુમલો કરી દે છે. એટલે શું થઈ જાય છે? ઘાયલ થઈ જાય, લોહી લુહાણ થઈ જાય છે. એના લીધે શું થઈ જાય? બેભાન થઈ જાય છે જંગલમાં જ, બરાબર? રસ્તો ભટકી જાય છે, કોઈ જે શું કહેવાય કોઈ અજાણી જગ્યાએ બેભાન થઈ, એટલે એમને ખબર નહીં હોય અહીંયા ક્યાં છે, બરાબર? એટલે બેભાનની હાલતમાં ત્યાં એ પડ્યા હોય છે, બરાબર? ઘાયલ થઈ જાય છે. અને એ જે ગામ નજીક પડ્યા છે ગામ કયું છે? થસરા. ગુજરાત ખેડામાં આવેલું છે થસરા. એ થસરા ગામ નજીક એ બેભાન થઈ જાય છે, બરાબર? હવે થસરા ગામમાં એ જંગલમાંથી બે ભાઈઓ જતા હોય છે, સાધુ અને સંધારણ. અહીંયા લખ્યા છે નામ, સાધુ અને સંધારણ. બે ભાઈઓ છે, કેવા છે? ટંકા રાજપૂત છે. એટલે કેવા ભાઈઓ છે? રાજપૂત રાજાઓ છે, બરાબર? બંને ભાઈઓ છે. એટલે આ સુલતાનનો પડેલો જોવું છે અજાણે, બરાબર? એટલે પોતાના ઘેર લઈ જાય છે, અને પોતાના ઘેર પોતાની એક બેન હોય છે. બેનનું નામ આપણે સ્પેસિફિક ખબર નથી, પણ પોતાની જે બેન હોય છે એ શું કરે છે? પોતે એક વૈદ હોય છે, એટલે જે સુલતાન છે એમની સારવાર એ પોતાના ઘેર કરે છે. સુલતાન જરા હોશમાં આવે છે, બરાબર? એમની સારવાર પૂરી થાય, થોડા સભાન અવસ્થામાં આવે છે એટલે જોવું છે આજુબાજુ કે કોઈ બે વ્યક્તિઓ છે ને એક લેડી ડોક્ટર છે જે પોતાની સારવાર કરતી હોય છે. એટલે આ વસ્તુ જોવું છે એટલે આપણને ખબર છે કે શું થાય, બરાબર? આ જે ફિરોઝ શાહ છે એમની બેન પસંદ પડી જાય, આ વસ્તુ થાય એટલે ફિરોઝ શાહ શું કરે છે? આમાં અવાજ આવશે. ફિરોઝ શાહ શું કરશે? આજે બંને ભાઈઓ છે એમના આગળ પ્રસ્તાવ મૂકશે કે મારે તમારી બેન સાથે લગ્ન કરવા છે, બરાબર? એટલે આ બંને ભાઈઓને ખબર છે કે આ સુલતાન છે, બરાબર? સુલતાન જોડે આપણી બેન જો લગ્ન કરતી હોય તે આપણા માટે સારું છે. એટલે શું કરે? એ લોકો સહેમત થઈ જાય છે, લગ્ન કરાવી દે છે. હવે સુલતાન શું કરશે? ખેડામાંથી બંને ભાઈઓ અને પોતાની જે પત્ની છે એમને લઈને ક્યાં જશે? દિલ્હી. દિલ્હીમાં ઘણા બધા આક્રમણો ચાલુ હોય છે, યુદ્ધો ચાલુ હોય છે. એ સમયે જે મોહમ્મદ બિન તુગલક ખરા એમની ડેથ થઈ જાય છે યુદ્ધ કરતી વખતે, બરાબર? આ જ સમયગાળામાં જ્યારે શિકાર પર આવે છે ને સુધી, બરાબર? એ જ સમયગાળામાં મોહમ્મદ બિન તુગલકની મૃત્યુ થઈ જાય છે. એટલે નવા સુલતાન કોણ બનશે? ફિરોઝ શાહ પોતે બનવાનો, બરાબર? એ ફિરોઝ શાહ ગાદી પર આવી ગયા, પત્ની આવી ગઈ, અને બે શું કહેવાય એમને શાળાઓ, પોતાના બે શાળાઓ પણ પોતાની સાથે દિલ્હી લઈ જાય છે. પોતાના શાળાઓને ત્યાં લઈ ગયો એટલે પોતે કેવા છે? રાજપૂત છે. પણ જ્યારે દિલ્હીમાં લઈ જશે એટલે ધર્મ પરિવર્તન કરી દેશે, ખ્યાલ આવે? બંનેને મુસ્લિમમાં ધર્મ પરિવર્તન કરાવશે, ધર્મ પરિવર્તન એ બંને કરી દેશે. જે સાધુ હતો એને શેરખાન
નું નામ આપીને ધર્મ પરિવર્તન કરાવશે અને જે સંધારણ છે એને વજીર ઉલ મુલ્ક, બરાબર, સાધુને શેરખાન અને સમ્રાટને વજીર ઉલ મુલ્ક નું બિરુદ આપીને ધર્મ પર મુસ્લિમ એમને બનાવી દેવામાં આવે છે, બરાબર ને. હવે નાસિરુદ્દીન તુગલક જેને 1391 માં જફર ખાને જે સુબો નિમેલો ગુજરાતમાં, એ કોણ હતો? જફર ખાન, કે જે આ સંધારણ જેનું વજીર ઉલ મુલ્ક નામ હતું ને, એનો દીકરો હતો જફર ખાન. એટલે જફર ખાન પોતે કોણ છે? રાજપૂત જ કહેવાય, ખ્યાલ આવ્યો? એટલે આ ટંકા રાજપૂત છે, આ તો ધર્મ પર એટલે બાકી છે તો રાજપૂત છે. અને એનો દીકરો જે જફર ખાન છે એ પણ શું કહેવાય? રાજપૂત. અને એણે સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતની સ્થાપના ક્યાં કરી છે? ગુજરાતમાં. એટલે એના જે આ શું કહેવાય, એના વંશજો ખરા એ બધા શું કહેવાય? રાજપૂત. એટલે આપણે ડાયરેક્ટલી જોવા જઈએ તો એ બધા કોણ છે? રાજપૂત હશે. એટલે એના માટે ઇતિહાસકારો કહેતા હોય છે કે જે શાસન આવ્યું છે ગુજરાતમાં એ કયું છે? રાજપૂત શાસન છે, મુસ્લિમ શાસન આવ્યું નથી, બરાબર. ચલો આગળ જઈએ, બરાબર. આ વજીર ઉલ મુલ્ક નો દીકરો હતો જફર ખાન, બરાબર. એ સ્ટોરી આપણે અહીંયા લઈ લીધી 1391 વાળી, ખ્યાલ આવે? આપણને ખબર છે 1398 માં સમરકંદે તૈમુરલંગે આક્રમણ કર્યું, બરાબર ને. એટલે દિલ્હીનું શાસન ગયું તુગલકોના હાથમાં, બરાબર. એટલે 1398 થી લઈને 1403 સુધી, 1398 થી લઈને 1398 થી 1403 સુધી આ જે 4 વર્ષનું શાસન હતું, 4-5 વર્ષનું, એમાં જફર ખાન રાહ જોઈ બેઠા હોય, બરાબર ને. કારણ કે કેમ? તૈમુરલંગે દિલ્હીમાં આક્રમણ કર્યું એટલે ત્યાંથી તૈમુરલંગનું શાસન તો ચાલુ જ છે, બરાબર ને. એટલે તૈમુરલંગના કોઈક શાસકો ત્યાંથી આવશે, બરાબર, ગુજરાતમાં કંઈક વહીવટ કરશે. આની રાહ જોઈને જફર ખાન પોતે બેઠો હોય છે, બરાબર. પણ એવું થાય છે કે 1398 થી 1402 સુધી કોઈ પણ ગુજરાતમાં જોવા પણ આવતું નહીં ક્યાં શું ચાલે, બરાબર. જેવું જોતું એવું જફર ખાનને મળી ગયું એટલે એમને ખબર પડી ગઈ કે આપણે ગુજરાતમાં કોઈ આવવાનું નથી. ઈસવીસન 1303 માં જફર ખાને ગુજરાતને સ્વતંત્ર જાહેર કરી દીધું કે ગુજરાત કોઈના તાબા હેઠળ નથી, ગુજરાતમાં મારું પોતાનું શાસન ચાલુ છે. એટલે 1302 માં શું કર્યું? જફર ખાને પોતે ગુજરાતને સ્વતંત્ર જાહેર કરી દીધું. અમે કોઈના તાબા હેઠળ નથી, અમારું સ્વતંત્ર શાસન છે ગુજરાતમાં, ગુજરાત અમારું છે, અમે અમારું શાસન કરીએ છીએ, ખ્યાલ આવી ગયો? એ 1402 માં સ્વતંત્ર જાહેર કરી દીધું છે. જાહેર કર્યા પછી સૌપ્રથમ રાજા કોણ બનાવે છે? પોતાના નાના દીકરા. પોતે રાજા બનતો નહીં, કેમ કે જફર ખાન 1391 નો સુબો બનેલો છે. મીન્સ કે સુબો ક્યારે બને? ગ્રેજ્યુઅલ હોય, ખ્યાલ એને સમજ પડતી એટલે બહુ અનુભવી હોય તો જ એને ગુજરાતનો સુબો નિમ્યો હોય. મીન્સ કે આની ઉંમર હવે થઈ ગઈ છે એમ કહેવા માંગીશ આપણે. જફર ખાનની ઉંમર, એટલે પોતે રાજા બનશે નહીં. પોતાનો જે નાનો દીકરો છે, શું નામ છે? તાતાર ખાન. એ તાતાર ખાનને અહીંયા રાજા બનાવી દેશે, બરાબર. તાતાર ખાન રાજા બનશે, બરાબર. એટલે આમને એક વિશેષતા ચાલુ કરે કે પોતે આવશે એટલે એને નામે રાજા શાસન કરતો નથી. પોતે ગાદી પર આવે એટલે કોઈ નવું નામ ધારણ કરીને આવશે. બધા રાજાઓ, એક નહીં, બધા 20 રાજાઓ, 20 રાજાઓ પોતે પેલા અલગ નામ છે, પણ જ્યારે ગાદી પર આવે છે એટલે શું કરશે? પોતાનું નવું નામ ધારણ કરીને ગાદી પર બેસશે. એટલે નાનો દીકરો તો તાતાર ખાન, એને ગાદી પર બેસે એટલે નવું નામ ધારણ કર્યું મોહમ્મદ શાહ પ્રથમ. મહમૂદ પણ કહેવાય છે, મોહમ્મદ શાહ પ્રથમ, બરાબર. ક્યાં સુધી? 1303 થી 1307, બરાબર. 3-4 વર્ષે શાસન કરશે. કેમ? તાતાર ખાનને બનાવી દીધો છે રાજા, બરાબર. શાંતિ શાસન ચાલતું હોય છે ગુજરાતનો પ્રદેશ તો પોતાનો છે જ, એટલે ગુજરાતમાં એ લોકો શાસન કરતા હોય છે, બરાબર. પણ બને છે જે તાતાર ખાન ખરા મહત્વાકાંક્ષી છે, બરાબર. એટલે આપણને ખબર છે જે મેચ્યોર હોય જે યુવાની હોય એમાં બહુ ખૂબ જ યુવાની હોય એટલે આમને શું થાય છે? અમુક ઘણા બધા યુદ્ધો કરીને જીતી લો, બરાબર. જફર ખાનને ખબર છે કે દિલ્હીમાં કોનું શાસન છે? તૈમુરલંગ ભલે પાછો ગયો છે સમરકંદમાં, પણ એના શક્તિશાળી શાસકો અહીંયા મૂકી ગયો છે દિલ્હીમાં, ખ્યાલ આવે? એ દિલ્હીમાં જે તૈમુરલંગનું શાસન ચાલુ જ છે, 1526 સુધી ચાલશે, ખ્યાલ આવે? એટલે 1526 સુધી ચાલુ જ છે. તો એ સમયે જફર ખાન કહે છે કે ત્યાં ભલે તૈમુરલંગ નથી, પણ એના શાસકો ત્યાં જો શાસન કર્યું જ છે.
બરાબર. એટલે જો તૈમુર લંગ તુગલકોને ખતમ કરી શકે તો આપણે એના આગળ કઈ ના આવીએ. બરાબર. એટલે જફર ખાને પોતાના દીકરાને સમજાવ્યું કે જો એ તૈમુર લંગ જો તુગલક આખો વંશ ખતમ કરી શકતો હોય તો આપણે એના આગળ કઈ નહીં, આપણને પણ એ સામાન્ય રીતે આપણને હરાઈ દેશે. બરાબર. એના કરતા આપણે એમ કરીએ કે આપણને જે ગુજરાત મળ્યું છે એને આપણે ગુજરાતને સાચવી રાખીએ, શાંતિથી શાસન કરીએ. આવું કોણ કહે છે? જફર ખાન. પણ પોતાનો જે દીકરો છે નાનો એ ગરમ લોહી વાળો છે. બરાબર ને, યુવાનીમાં મહત્વાકાંક્ષી બોલે હાર પ્રાપ્ત કરી લો બધું. બરાબર. બરાબર સરગો. બરાબર. શું કરો છો તાતાર ખાન? કે આપણે ગુજરાત એકલું ભોગવી શું કરવાનું, ગુજરાતમાં જવાનું, ગુજરાતમાં શાસન કરવાનું, કઈ મજા આવે નહીં. શું કહે છે પિતાજી? આપણે એમ કરીએ સીધા